બાપુ, હવે આપણે શું કરશું? આ મારી હાહુ તો ધમકી આપીને ગયા છે. અરે બેન, હા શું કરે છે? મારું નામ છે રાણો રાવત. આ કચ્છનો સૌથી મોટો વેપારી છું ને આ ફરતાય ગુજરાતમાં મારું નામ છે. ભાઈ, મને મૂકી દ્યો, મને મરવા દ્યો, મારે નથી જીવવું. અરે શેઠ, હું પોતે જ રાણો રાવત. લ્યો આ મારી પાક. લે રામુબા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ આવવાનું થયું? મહેમાન ગતિ કરવા આવ્યા છો? એ ના વેવાણ ના, હું કઈ મહેમાન ગતિ કરવા નથી આવી, પણ હું ઈ પૂછવા આવી છું કે આ લગ્ન હવે ક્યારે લેવાશે? આ કંકુ અને ખીમાના સગપણને 2 વર્ષ થઈ ગયા, પણ તમે તો લગ્ન લેવાનું નામ જ નથી લેતા. રામુબા, તમે તો જાણો જ છો ને કે એક પછી એક આ 3 વર્ષ કેવા માઠા ગયા. ખેતરમાં કાંઈ પાક્યું નથી અને ઓણે તે કાંઈ સારું વરસ થાય એવું મને કાંઈ લાગતું નથી. તો હવે તમે જ કહો કે ઓણ મારે આ કંકુના લગ્ન કેમ કરીને તમને કરી દેવા? જો વેવાય, આ બધાય તમારા બાના છે. અરે કઈ 3 વર્ષથી તે કઈ વર્ષ થોડા મોડા જાતા હોય. અને હું તો એમ કહું કે આ ઘરના વ્યવહારિક કામ હોય ને, અને જો એ આપણી પતાવાની દાનત હોય ને, તો માણસ સાવકાર પાસેથી પૈસા લઈને કરી નાખે. લઈ લ્યો ને અને આ પતાવો ને ઝટ. અરે રામુબા, હું રહ્યો એક નાનો માણસ, અરે મારી પાસે તો કોઈ ગીરવે મૂકવા હાટું એવી કોઈ વસ્તુ નથી કે જેને હું ગીરવે મૂકી અને સાવકાર પાસેથી રૂપિયા લઈ આવું. આ એક નાનું એવું ખોરડું છે અને ખેતરનો એક કટકો છે. મને થોડો સાવકાર રૂપિયા દે. જોવે ભાઈ, હવે આ બધી લપ મૂકો અને રોદડા રોવાનું બંધ કરો. હવે તમે મને ઈ કયો કે હવે લગ્ન લઈ લેવાશે કે નહીં? રામુબા, આ એકાદ વર્ષ તો તમારે જાળવવું જ પડશે, પણ મને ઓણ એવું લાગે છે કે હમણાં મેં પાણી હારા થાહે એટલે વરહય હારું જાહે. એટલે જો આ બધું ધાર્યું પડી જાય ને તો આપણે તમ તાર આવતા શાળે કંકુના ને ખીમાના લગ્ન કરાવી નાખશું. એ ના હો દેવશીભાઈ, હવે મારાથી થોપાય એમ નથી. આ જો સગપણને 2 વર્ષ થઈ ગયા ને હજી તમે 1 વર્ષ થોપવાનું કયો છો, એટલે 3 વર્ષે લગ્ન કરાવવાનું મને નહીં પોસાય. હું તો એમ કહું છું કે હું 1 મહિનાનો તમને વખત આપું છું. 1 મહિનામાં લગ્ન લઈ લેવા જોઈએ, અને જો નો થતું હોય ને તમારાથી તો આપણે સગપણ છૂટું કરી નાખીએ. નાના રામુબા, તમે આમ એવું કઈ નહીં કરતા, એટલા બધા ઉતાવળા ન થાવ. જો તમે આવું પગલું ભરશો તો મારે આ સમાજમાં ક્યાંય મારી આબરૂ નહીં રહી. મારે વખ ગોળવાના વારા આવશે. ના હો દેવશીભાઈ, મારો બોલ અફર છે. 1 મહિનો એટલે 1 મહિનો. જો 1 મહિનામાં તમારા તિથિ વાર નો આવ્યા ને લગ્નના, તો આપણે છૂટું સમજો બસ. એ રામ રામ. રામુબા, મારી વાત તો સાંભળો. મારી બાપુ, હવે આપણે શું કરશું? આ મારી હાહુ તો ધમકી આપીને ગયા છે. બટા, તું કઈ ચિંતા કરી માં, આ બધું થઈ જાહે. મારો વાલો બહુ દયાળુ છે. આ બધું આપણે એની ઉપર મૂકી દઈએ. ભગવાન જરૂર કઈક રસ્તો કાઢશે. તું ચિંતા ન કરી. ખીમા, એલા એ ખીમા, આય તે કીધા મૂક્યા વગરનો વયો જાય. ક્યાં ગયો હશે? ખીમા, ક્યાંય દેખાતો નથી. હા બાપ, બા અહીંયા ઉપર છું. ન્યા હું સકલા ઉડાડસ? અરે બા, સગલા નથી ઉડાડતો. આ ઝાડ થોડુંક વધી ગયું હતું ને, તો મેં કીધું કે થોડુંક કાપી નાખું આ બાજુ. એ હેઠો ઉતર, તારી હારે થોડીક વાતું કરવીશ. હારું, હાલો આવ્યો. હા હા.
આ ક્યાં જતા રહ્યા પાછા? આયા શું હું તારી જેમ કઈ ઉપર થોડી ચડું? મને બોલાવો તમે જતા રહ્યો છો. બા હા તમે મારા હારણ કે જઈ આવ્યા? શું વાત કરી? બોલો ને બા, શું વાત કરી? એલા જઈ આવી તારા હાહરાને ત્યાં, પણ તારો હાહરો તો એમ કહે છે કે હજી એક વરહ લગન ઠેલાવા પડશે. ઓણ વરહ હારું નથી થયું ને એટલે એની પાસે ફર નથી. પણ હાચું માનીશ, મેં તો કહી દીધું, ઝાટકી ના પાડી દીધી કે ના હો, હવે મારે વરહ ઠેલાવું નથી. 2 વરહ તો આમે સગાઈના નીકળી ગયા છે, એટલે હવે હું ખમવાની નથી. હું તો એને 1 મહિનો આપીને આવીશું. મેં કીધું જો 1 મહિનામાં લગન નહીં લ્યો ને તો આપણે સગપણ છૂટું કરી નાખું, બીજું કાંઈ નહીં. હા હું વાત કરો છો? હવે નાની એવી બાબતમાં કઈ હક્કન થોડી તોડી નખાતા હશે? આ નાની એવી બાબત છે? એ 2 વરહ થયા, માણા 2 વરહ સુધી કઈ લગન ઠેલવતા હોય? એલા તુંય કેવી વાત કરસ? હવે મારી ઉંમર તો જો તું, મારાથી થાતું હોય ઝાઝું કામ? એ ગુડા ગળી ગયા છે. જો અહીંયા હટાણું કરવા જાવ ને, ત્યાંથી આવું ને એવી તો એવી થાકી જાવ છું કે પછી છે ને ખાવા ભેગી નથી થાતી હું. અને તું કહે છે કે હજી પાછા ઠેલો? ના હો, હવે મારાથી વાત નહીં જોવાય. અરે બા તમારી વાત સાચી છે કે તમારી ઉંમર થઈ ગઈ અને હવે આ કામ તમારાથી ન થાય. પણ જો બા, આમાં મારા હાહરાનો પણ કઈ વાગ છે? એનો શું વાગ બિચારાનો? એનો તો છે ને કંકુના લગ્ન કરવા જ છે, પણ આ વરસ દગો થઈ જાય એમાં એ શું કરવાના? આ છેલ્લા 2 વરસથી આમને મને કઈ મોલત આવતી જ નથી. જે નાખે છે ને એ પણ પાછું નથી મળતું. તો બિચારા એમાં એ શું કરે? આપણે છે ને એની ઉપર ખોટે ખોટું દબાણ ન કરાય આવી રીતે બા. હવે બહુ વેવલી નો થામાને હારી નો થતો. લે બિસારાનું વર મોળું ગયું છે. એ સાંભળ, હું છે ને એને 1 મહિનો આપીને આવીશું. 1 મહિનામાં જો ઈ લગન નહીં લઈને તો હું તારું પણ ફોક કરી નાખાય અને તારા બીજા લગન કરી નાખીશ. સમજ્યો ને? હે ભગવાન, મને માફ કરજો. હું આત્મહત્યા કરવા જઈ રહી છું. મારે હવે નથી જીવવું, કારણ કે મારા બાપુ મારા લગ્ન કરાવી શકે એમ નથી. અને જો મારા લગ્ન ન થયા તો મારા બાપુને મરવાના દી આવશે. અને હું નથી ઈચ્છતી કે મારા લીધે મારા બાપાને ઝેર પીવું પડે. અરે બેન, હા શું કરે છે? આ રીતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું ને એ તો પાપ છે. ભાઈ, મને મૂકી દ્યો, મને મરવા દ્યો. મારે નથી જીવવું. બેન, લાગે છે કે તે કદાચ મને ઓળખો નથી. મારું નામ છે રાણો રાવત. આ કચ્છનો સૌથી મોટો વેપારી છું ને આ ફરતાય ગુજરાતમાં મારું નામ છે. અને જ્યાં લગી આ રાણો તારી સામે ઊભો હોય ને તું આત્મહત્યા કરી લે ને બેન, તો મારી આબરૂ જાય બેન. અરે મારી જનેતાનું દૂધ લાજે. બોલ બેન બોલ, હું દખ છે તારે? છે દખ હોય તું આજે રાણાની સામે બોલી શકે છે બેન? તું એમ સમજી લેજે કે આ તારા હંધાય દખ એ હવે તારા નહીં, પણ રાણા રાવત ના દખ છે. બોલ. ઓહ, એમ વાત છે બેન. હાથી તારા લગન લખાવાના છે અને તારા બાપુની પાસે રૂપિયા નથી. તું ચિંતા ન કર બેન. હા, તારા લગન આ રાણો રાવત ધામધૂમથી કરાવશે. હવેથી આ રાણો રાવત એ તારો ભાઈ છે અને એક ભાઈ તરીકે તને વચન આપું છું બેન. અને તારા લગન આખા ગામમાં કોઈ બેન દીકરીના નહીં થયા હોય ને એવા ધામધૂમથી કરાવી. હાલ બેન હાલ, ઘેરે હાલ, હું તને ઘેર મૂકી જાઉં. હાલ.
કેવું ટાણું છું. સવાર દીની વાત છે. ક્યાં ગઈ છે આ સોડી? આ તને કઈ ખબર છે? તે કોઈને પૂછ્યું કે નહીં? હું શું આખું ગામ ઢંઢોળી વળી કે ખૂણો જોયો એની બેનપણીને ઘેરે જઈ આવી પણ ક્યાંય એનો પતો નથી. ક્યાં ફૂટાણી છે? મને તો ઉપાધિ થાય છે. આ જવાન દીકરી હાય બેન અરે જય દ્વારકાધીશ કાકા. જય દ્વારકાધીશ ભાઈ. પણ ભાઈ તું સો કોણ ભાઈ? કઈ તારી મને ઓળખાણ ન પડી. હું ઘસનો વેપારી છું, રાણો રાવત. હા, પોઠું લઈને ગામે ગામ ફરું છું અને ફરતા પંથકમાં વેપાર કરું છું. હા, રાણા રાવત નામ તો બહુ સાંભળ્યું છે મેં. આવો આવો, બેહો 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 કાકા. કાકા, હા તમે તમારી સોડીને જ ગોતતા હતા ને? હા ભાઈ. હા, તમારી સોડી કંકુ નદી ગોઝારી કરવા નીકળી ગઈ હતી. અરે આત્મહત્યા કરવા નીકળી હતી. શું વાત કરો છો? મારી દીકરી આપઘાત કરવા જતી હતી? પણ બટા કંકુ, આમ આપઘાત કરવા થોડું નીકળી જવાય. તો બીજું તો હું કરું બાપા? હા, મારી હાહુ ધમકી દઈને ગયા હતા કે જો 1 મહિનાની અંદર આપણે લગ્ન નહીં કરી તો ઈ આ હક પણ તોડી નાખશે. તો પછી બીજું તો શું કરવું મારે? પણ બટા કંકુ, આ 1 મહિનામાં લગ્ન ન થાય તોય થયું અને હક પણ તૂટી જાય તોય ભલે તૂટી જાય, પણ આમ કઈ આપઘાત કરવા થોડું નીકળી જવાય. કાકા, હા તમારી હંધી પીડાને હું જાણી ગયો છું. હા, તમારી સોડી કંકુએ મને હંધી વાત કરી છે, પણ તમે ચિંતા ન કરો. હવે હું આવી ગયો છું ને, અને આમે હા તમારી દીકરીને મેં મારી બેન માની છે, એટલે તમારી દીકરીના લગ્ન હવે હું કરાવીશ. હા, રાણો રાવત કરાવશે એની બેનના લગ્ન. પણ ભાઈ, આ તારે ને મારે કોઈ સંબંધ નથી, એક આંખની એ ઓળખાણ નથી, છતાંય તું મારી ઉપર એટલો મોટો ઉપકાર કરશો તો આ ઉપકારનો બદલો હું ક્યાં ભવે ચૂકવાય? કાકા, હા ભગવાને મને ઘણું બધું આપ્યું છે. હું જેટલું એ વાપરું ને એટલું ઓછું પડે એમ છે. અને હા શું કહું ને, તો મારી વાહે વાપરવા વાળું બીજું કોઈ નથી. અરે હું તો આ ઉપરવાળા ભગવાનનો પાડ માનું છું કે એણે મને આવા ધર્મના કામ કરવાનો એક મોકો આપ્યો છે. અને આમે મારી પાસે કદાચ છૂટા હાથે હું આપી દઉં ને તો એ ખૂટે એમ નથી કાકા. અને એટલે જ તે હું આ તમારા જેવા ગરીબ માણાની મદદ કરી રહ્યો છું. અને હા કાકા, હવે છે ને તમારે કોઈ ચિંતા કરવાની નથી અને ઝટપટ આ મારી બેનના લગ્નની તૈયારી શરૂ કરી દો. હું આજે જ હા તમારા ગામના શેઠ મૂળચંદ શેઠ શાહુકાર છે ને એમને મળીને આવું છું અને એમને તમારી હંધી વાત કરી દઉં છું. હા, તમારે જેટલા રૂપિયાની જરૂર હોય ને એટલા રૂપિયા મૂળચંદ શેઠ પાસેથી લઈ લેજો, મારું નામ આપજો. પણ હા, એક વાત યાદ રાખજો, અમારી બહેનના લગ્નમાં જરાય ખોટ ન આવવી જોઈએ. અરે ફરતાય પંથકમાં ખબર પડવી જોઈએ કે આ રાણા રાવતની બહેનના લગ્ન છે. ભલે ભાઈ, ભગવાન તને 100 વર્ષનો કરે. અને હું તો એમ કહું છું કે અટાણે છે ને તું પોચે ભગવાન દ્વારકાધીશનું રૂપ લઈને અમારો દુઃખ ભાંગવા જ આવ્યો છો. હા કાકા, ના મારી જેવાને આવડી મોટી ઉપમા ન આપો. હું તો ઉપરવાળાએ મને માર્ગ દેખાડ્યો છે ને એ કામ કરતો જ આવું છું. હાલો ટાણે રજા લઉં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલ બેન, ધ્યાન રાખજે તારું. હો, હાલો કાકી, જય દ્વારકાધીશ. જય દ્વારકા. જોયું બટા કંકુ, મેં તને કીધું તું ને કે હવ હારા વાના થઈ જાહે. મારો વાલો બહુ દયાળુ છે, એ ગમે એ માર્ગ આપણને કાઢી જ દે. થઈ ગયો ને માર્ગ. જય દ્વારકાધીશ. રામ રામ શેઠ. એ રામ રામ. બોલો ભાઈ, કોનું કામ છે?
તમારું જ કામ છે. હા, તમે જ શેઠ મૂળચંદ છો? હા, હું શેઠ મૂળચંદ છું. બોલી ભાઈ. હા, કામમાં તો એવું છે કે મારે રૂપિયાની જરૂર છે, એટલે તમારી પાસે રૂપિયા લેવા માટે આવ્યો છું. જો ભાઈ, રૂપિયા તો તારે જોવે એટલા મળી જાય, પણ તારે કઈક ગીરવે મૂકવું જોઈએ. ગીરવે? અટાણે તો હું મારી પોટ લઈને નીકળો છું, પણ હા, મારી પાસે ગીરવે મૂકવા માટે અટાણે તો મારી આ પાક છે. પાક સિવાય બીજું કાંઈ નથી. જો ભાઈ, પાઘડી ઉપર તો મેં હજી કોઈ દી રૂપિયા દીધા નથી, પણ તારો પરિચય તો આપ, મને ખબર પડે કે તારી પાઘડી ઉપર રૂપિયા દેવા કે નહીં. કારણ કે આખા ગુજરાતની અંદર એક જ વ્યક્તિ એવો છે કે એના પાઘડી ઉપર પૈસાનો વ્યવહાર થાય, અને ઈ છે રાણો રાવત. બાકી બીજાની પાઘડી ઉપર હું પૈસાનો વ્યવહાર નથી કરતો. અરે શેઠ, હું પોતે જ રાણો રાવત. લ્યો આ મારી પાક, રાખો તમારી પાસે. અરે બાપુ, ધન ઘડી ધન ભાગ અમારા કે તમે અમારા આંગણે પધારા. અરે બાપુ, આવો આવો, અહીં આવો, અહીં ઉપર આવો બાપુ, ઉપર આવો અને અહીં બેહો, અહીં બેહો. અરે મારા ભાગ તો જો, ભગવાન ખુદ આવ્યા છે મારી ઘરે. શેઠ બસ. બેહો બેહો. અરે શેઠ, તમારી આ પાઘડી ઉપર તો હું આખી પેઢી આપી દઉં. તમે થોડા કેવા રૂપિયાની હું વાત કરો છો? બોલો, તમારે કેટલા રૂપિયાની જરૂર છે? અરે ના શેઠ ના, આ રૂપિયાની જરૂર મારે નથી, પણ આ ગામના દેવસીભાઈને છે. દેવસીભાઈને એની દીકરીના લગ્ન કરાવવાના છે. એમની પાસે રૂપિયાની સગવડ નથી. તમે એક કામ કરજો, આ દેવસીભાઈ તમારી પાસે આવે ને તો એને રૂપિયાની સગવડતા કરી આપજો. જેટલા માગે એટલા રૂપિયાની વ્યવસ્થા થઈ જવી જોઈએ. અને હા, હું જ્યારે મારી પોઠું લઈને આ ગામેથી ફરી પાછો નીકળીને ત્યારે તમારા હંધાય રૂપિયા તમને પાછા આપતો જાય. પણ હા શેઠ, ત્યાં સુધી મારી આ પાકને હાંસવીને રાખજો. એ ભલે રાણા ભલે. તમે બોલ્યા અને ભગવાન બોલ્યા, તમારો જેવો હુકમ. દેવસીભાઈને જેટલા રૂપિયા જોઈએ ને એટલા રૂપિયા હું આ પાક ઉપર આપી દઈ. તમે જરીય ઉપાધિ ન કરતા. મને તમારી પાસેથી આ જ આશા હતી. લઈ આવ્યા તમે? હા, શેઠ પાસે જઈ આવ્યો અને શેઠે રૂપિયા હોતે દીધા છે હામટા. જો ખિસ્સામાં હમાતા નથી એટલો રૂપિયો દીધો. જો લે. અને હવે જો આમ જો જરિયાએ ચિંતા કરવાની નથી. આ રૂપિયામાં તો આપણી દીકરી કંકુના ધામધૂમથી લગ્ન થઈ જાય. હસી વાત છે. આ હંધાઈ પડતા ઓલા જવાનના છે. સોઈ નો આવ્યો હોત ને તો કોણ જાણે હું થાત. અને આપણી દીકરીએ નદી ગોસારી કરી હોત અને આપણા ઘેરે માતમ હોત. તારી વાત હાંસી છે હો કંકુની બા. એ રાણો રાવત તો આપણી હાટુ ભગવાન થઈને આવ્યો છે હો. કંકુના બાપુ, એ જવાન અત્યારે આપણી મદદ કરી છે ને, પણ આપણે એને એક રૂપિયો નથી રાખવો. હારું વરસ થાય ને એટલે આપણે એને બધાય રૂપિયા પાછા આપી દેવા. એને આપણી મદદ કરીને બસ આપણા માટે એટલું ઘણું છે. તારી વાત હાંસી હો. મારા મનમાં તો આવું જ હતું. અને તું જોજે, આ ભગવાનની દયાથી છે ને ઓણ તો લગભગ વરસ સારું જ થાય. અને વરસ જો સારું થઈ જાય ને એટલે આપણે રાણા રાવતના બધા રૂપિયા દૂધે ધોઈને દઈ દેવું. હવે છે ને આમ જો લાવી રૂપિયા અને બટા કંકુ આને છે ને આમ હાંસવીને પટારા મૂક દે જા. અને આમ હવે મારે વાડીએ જવાનું ટાણું છું. આમ રોટલા ઘડી નાખ તો બપોરા કરીને પછી જાઓ. હા હા, ઘડું છું. હું કામ બોલાવી છે મને આયા? અરે કંકુ, કેમ આમ ગુસ્સો કરે છે? હું કામ ખીજાય છે મને? મારે તારી હારે થોડી વાત કરવી હતી એટલે બોલાવી હતી મેં તો. મન તો લાગે છે કે તું મારાથી રિહાઈ ગઈ છે. હે, હા તો રિહાય જ ને. હા, તમારા બા છે ને અમારા ઘરે આવીને એવું કહી ગયા હતા કે હક પણ છૂટું કરવાનું છે, તોય તમે કાઈ ન બોલી હેકા. અરે એવું નથ,
મેં મારા બાને છે ને સમજાવવાની કોશિશ કરી હતી કે આ હક પણ નો તોડે, પણ એ નો સમજે તો હું શું કરું? હા તો તમારા બા તમારી વાત નો માન્યા એમ જ ને? હા એ તમે તો છે ને હાવ નમાલા છો, નમાલા. તમને મારી કઈ પડી જ નથી. તમને નહીં ખબર હોય આપણું હક પણ તૂટવાની વાત સાંભળીને હું આ નદીમાં આપઘાત કરવા આવી હતી. હા તો ભલું થઈ બિચારા રાણા રાવતનું કે એને છે ને હા લગનની બધી જવાબદારી એને લઈ લીધી. અરે કંકુ, આ કેવી વાતો કરે છે? તને ખબર છે તને કઈક થઈ ગયું હોત ને તો હું ગાંડો થઈ જાત. હવે રેવા દો સાના મુના, તમને મારી કઈ પડી જ નથી. હા શું કહું છું, જો તારા હમ બસ. હા બસ હવે સાના મુના રહેજો, હમ નો ખાતા નકર હું મરી જાઈશ. હવે જવા દે ને કંકુ એ બધી વાત, મેં લઈ બધી વાત. એક કામ કર, તું હાલ અહીંયા બે મારી યારે થોડીક વાર આપણે શાંતિથી વાત કરીએ. આમ તું રિહાઈ ગયેલી રહી ને તો મને જરાય નહીં ગમે હો. મારે નથી બેહું, હું ઘરે બધાયને કીધા વગર ની આવી છું એટલે મારે જાવું પડશે. અરે એવું શું કામ કરે છે કંકુ? આ ઘડીક બે ને મારે વાતો કરવી છે તારી યારે થોડી પ્રેમની. મારે નથી બેહું, રમે રમ. અરે કંકુ, અરે કંકુ ઊભી તો રે. આ ભાઈ સમજશે નહીં. અરે કંકુ, ઊભી રે કંકુ.